પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજે ઘણી જગ્યાએ ઘણા બધા પરિવારોમાં ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણા બધા પ્રશ્નો છે. આજે પતિની સમસ્યા છે કે મારી પત્ની આમ કરી તેમ કરે તો પછી મારે ભોગવવાનું ના આવત, પણ મારી પત્નીને લીધે મારે ભોગવવું પડે છે. ઘણી પત્નીઓ એવી છે કે જે પોતાના પતિથી સંતુષ્ટ નથી અને એને એવું લાગે છે કે મારો પતિ આમ ના કરત તેમ ના કરત તો આજે મારે ભોગવવાનું ના આવત. ઘણા બધા મા બાપ છે જે લોકોને બાળકની વાત યાદ આવે છે કે મારા બાળકને લીધે મારે ભોગવવું પડે છે, બાળકો આમ નથી કરતા તેમ નથી કરતા. પરંતુ તમને બહુ સ્પષ્ટ કહું કે તમે જે કંઈ ભોગવો છો ને એના તમે તમારી પત્નીના પાપને લીધે, ના તમારા પતિના પાપને લીધે, ના તમારા બાળકો કે તમારા મા બાપના પાપને લીધે તમે જે કંઈ ભોગવી રહ્યા છો ને તમારું પોતાનું ભોગવી રહ્યા છો. કેવી રીતે તમે આ જાણી શકો કે તમે તમારા પાપનું ભોગવી રહ્યા છો? તો જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ, કારણ કે આપણા ઈશ્વર એ અદ્ભુત અને મહાન છે. પાછલા દિવસોમાં મારે બહાર જવાનું થયું અને એક જગ્યા પર હું ગયો અને ત્યાં મારે એક પરિવારને મળવાનું હતું અને એ લોકોએ મને ખાસ બોલાવેલો હતો. લગભગ 15-20 દિવસથી અમારી વાતો ચાલતી હતી પણ મેળ પડતો નહોતો અને ત્યારબાદ મારું જવાનું થયું અને અમે લોકો 1 વાગ્યાથી બાઇબલ લઈને બેઠા તો સીધા રાતના 10:15 સુધી, એટલે લગભગ ખાસો બધો સમય અમે લોકો બેસી રહ્યા. એમાં વચ્ચે ખાવાનું ખાધું એટલે કદાચ અડધો પોણો કલાક એના આપણે માઇનસ કરી નાખો, પરંતુ સતત અમે લોકો સ્ટડીમાં બેઠા. અને ત્યારબાદ હજુ તો હું ટ્રેનમાં બેઠો જ છું અને મારી પર ફરી મેસેજ કે અધૂરું રહી ગયું કે છે અને ફરી ક્યારે આવશો, કારણ કે અમને વચ્ચેની પુષ્કળ જરૂર છે. અને ત્યાં ટોટલ 5 જણ મને મળ્યા કે જે લોકો બાપ્તિસ્મા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આજે જ થવાનો હતો બાપ્તિસ્મા, પરંતુ 2 જણ આવવાના હતા. આજે કોઈ કારણસર કદાચ નથી આવ્યા, પરંતુ આવનાર દિવસોમાં એ લોકો આવશે વડોદરા અને બાપ્તિસ્મા એ લોકોનું થશે. ઈશ્વર આ છેલ્લો વરસાદ પાડી રહ્યા છે અને એની અંદર ઘણા બધા આત્માઓ બચી રહ્યા છે અને એ બચવાની આપણને પોતાને પણ જરૂર છે અને આપણે લોકોને બચાવવાની પણ જરૂર છે. જ્યારે શરૂઆતની મંડળી એ લોકો જ્યારે આ પૃથ્વી પર હતા અને મંડળીનું પ્રથમ ફળ એ લોકોને કહેવાય, એ પિત્તર, યોહાન, યાકૂબને એવા અદ્ભુત આગેવાનો અને પ્રભુની સાથે રહેલા 11 શિષ્યો, અજાયબ જેવું વાતાવરણ અને રોજ રોજ વિશ્વાસીઓ ઉમેરાય, રોજ રોજ બાપ્તિસ્મા થાય, રોજ રોજ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થાય અને લોકો પ્રેરિતોના બોધની અંદર અને સંગતની અંદર, રોટલી ભાગવામાં એટલે કે પ્રભુ ભોજનની અંદર અને પ્રાર્થનામાં લોકો બધા તલ્લીન રહેવું. એટલે કે રાત્રે કોઈ સપનું આવે ને તો એવું સપનું આવે કે હું પ્રાર્થના કરી રહ્યા છે અને સવારે ઉઠે તો જ બધું દેખાય એમને. એટલે બીજું કશું એ લોકોના જીવનમાં જાણે કોઈ કામ જ નથી, બસ આ જ કામ, આ જ બાબતની અંદર એ લોકો તલ્લીન રહે. અને એવી એક મંડળીની અંદર એક પતિ અને પત્ની હતા, અનાનિયા અને શાફીરા. અને આવા વાતાવરણની અંદર આ 2 જણા દુષ્ટ, લોભી, લાલચી લોકો, અને એ લોકોની અંદર એ લાલચ ભરેલી હતી, લોભ હતો એ લોકોનો. એવું નથી કે કોઈ બીજાનું પચાવી પાડવું છે, પરંતુ પોતાનું જ એ લોકોથી છૂટતું પણ નથી. એવા એ લોકો હતા. આ બંને જણા માર્યા ગયા, આ બંને જણનું મૃત્યુ થયું. પણ આપણને વિચાર આવે કે કોના પાપને કારણે, અને માણસ એ પોતાના પાપને કારણે એ મરે છે. આવી જ રીતે એલી યાજક મરી ગયા, બહુ સારા યાજક હતા. બાઇબલમાં એમના વિશે આપણે વાંચીએ તો બહુ સારું હતું એમનું,
કંઈ ભૂંડું આપણને જાણવા મળતું નથી. પરંતુ એમના 2 બાળકો હતા, એ પણ યાજકો હતા અને કોઈ કુકર્મીઓ હતા. એ કોઈ સ્ત્રીઓને ભ્રષ્ટ કરનારામાંથી હતા યાજકની પોસ્ટ પર, પરંતુ આવા કામ હતા. અને એલી યાજકને આ બધું ખબર પણ પડે છે, પોતાના બાળકોને ટોકે પણ છે, પણ છતાં જે રીતે ટોકવા જોઈએ એ રીતે એ લોકોને ટોક્યા નથી. અને એને કારણે એ બંને યાજકો પણ માર્યા ગયા અને એલી જે મુખ્ય યાજક એ પણ માર્યા ગયા. પરંતુ એ લોકો પણ એ લોકોનું જે પાપ હતું એ પાપના કારણે અગર કોઈ માણસ બીમાર પડે છે, કોઈ વ્યક્તિ બીમાર પડે છે, તો સમજી લેવાનું કે એનું જે પાપ છે એ પાપ એને નડી રહ્યું છે. ધ્યાનથી સમજજો. એટલા માટે કહું છું કે આજે જ્યારે 2026ની અંદર આપણે જીવી રહ્યા છીએ, 4થો મહિનો અડધો થવાની તૈયારીમાં છે. આજે 12 તારીખ તો થઈ ગઈ. અને આજે મોટાભાગના વિશ્વાસીઓની એક આદત છે બીજા પર દોષ નાખવાની, બીજા પર વાત કરવાની કે આના લીધે આવું થયું, આના લીધે આવું થયું. પરંતુ કોઈના પાપના લીધે કોઈને કશું નુકસાન નથી થઈ શકતું. જો કદાચ તમારી પત્ની તમારા કહેવામાં નથી, તમારી પત્ની તમારું માનતી નથી, તો એ તમારું પાપ છે કે જેના કારણે તમારી પત્ની તમને આધીન નથી. જો કદાચ કોઈનો પતિ નથી માનતો અને પતિ યોગ્ય રીતે વર્તન નથી કરતો, તો સમજી લેવાનું કે એ પત્નીનું પાપ છે. માટે એ પતિ એવો છે. જો કોઈના બાળકો મા બાપના આધીન નથી, તો પછી સમજી લેવાનું કે મા બાપનું પાપ છે. પણ જ્યારે આપણે પત્ની પર કે પતિ પર કે બાળકો પર દોષ નાખીએ તો એ બાબત એ ખરેખર ખોટી છે. આજે એક વાત જે છે એ તમારા મગજની અંદર, તમારા હૃદયની અંદર સંપૂર્ણપણે ઠસાવી નાખજો કે માણસ જે છે એ હંમેશા પોતાના જ કારણે એ એવી અવસ્થાની અંદર આવી પડે છે. આદમ અને હવા બંનેએ પાપ કર્યું અને ત્યાં ઈશ્વર આવ્યા. અને ઈશ્વર આવ્યા તો ઈશ્વરે આદમને કીધું કે આદમ કે છે તું ક્યાં છે? તો આદમ કહે છે હું તો સંતાઈ ગયો છું કે છે. તો કારણ શું છે? તો કે નાગો છું કે છે. તમને કપડાં થોડા આપ્યા છે. હવે વિચાર કરો, આ કંઈનું કારણ નથી, આ જૂઠું બોલી રહ્યો છે. એટલે પ્રભુ એને પૂછ્યું કે આવું તને કોણે કીધું કે તું નગ્ન અવસ્થામાં છે? શું કહે છે જે ફળ ખાવાનું મેં તને ના પાડેલી ફળ તે ખાધું? અને ત્યારે આદમનું રિએક્શન સરસ, આ તો જે સ્ત્રી આપીને એણે મને ખવડાવ્યું, મેં થોડું ખાધું છે. એટલે કે દોષ તમારો પહેલો કે તમે એક તો સ્ત્રી બનાવીને મને આપી, બીજો દોષ એનો એણે મને ખવડાવી દીધું. એટલે એનું પાપ એ મને નડ્યું, કોઈની પર દોષ મૂક્યો. એટલે પ્રભુએ સ્ત્રીને પૂછ્યું કે સ્ત્રી તે ફળ ખાધું કે છે? આદમને તે ફળ ખવડાવ્યું. એટલે સ્ત્રી પાછી કહે છે કે તમે પેલો સાપ બનાવ્યો છે ને કે છે એ ધૂળતો હતો કે છે, અને એણે મને ભરમાઈને એણે મને આ ફળ ખવડાવ્યું. પરંતુ પ્રભુએ આદમને એક વાત કરી અને પ્રભુએ આદમને એવું કીધું કે આદમ હવે તું દુઃખે રોટલી ખાશે. જો આ સુધી રોટલી બોટલી નથી, પણ તો હવે કહે છે કે તું દુઃખે રોટલી ખાશે. હવે તું પરસેવો પાડશે ત્યારે તું ખાવા પામશે. આદમની ઉપર આ એક શ્રાપ આવ્યો. હવે રોટલી ખાવાની, શાક ખાવાનું, પહેલાં તો ફળ ફળાદીથી બધું ચાલતું હતું, પરંતુ હવે આવ્યું બધું ખાવાનું, એમાં પાછી મહેનત કરવાની, પરસેવો પાડવાનો. કોના પાપને કારણે? આદમને એવું હતું કે બધું હવાના લીધે થયું. બધું હવાના લીધે થયું તો હવાને શ્રાપ મળે ને, તને કેમ મળ્યો? એનો મતલબ પાપ એ આદમનું હતું. ભલે આદમને એવું લાગે કે હવાના કારણે થયું, પરંતુ હવાના કારણે નથી. હવાને પણ ઈશ્વરે કીધું કે તારું ગરોદરપણાનું દુઃખ હું ખૂબ જ વધારીશ કે છે, તું દુઃખે બાળક જણશે અને હવેથી તારો ધણી તારી પર ધણીપણું કરશે એમ. એટલે પહેલાં આવું નહોતું, પતિ પત્ની પર અધિકાર નહોતો કરતો, પણ કે હવે તો એવું થશે કે તારો પતિ એ તને દાબમાં રાખશે, તારી પર ધણીપણું કરશે. કોનો પાપ?
હવાને કદાચ એવું લાગતું છે સાપના લીધે બધું થયું, આ સાપના લીધે હું સંકટમાં આવી પડી, પરંતુ એવું નથી. એ એનું પોતાનું એ પાપ છે. આજે એક વાત સમજીને ઘરે જજો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિના જવાબદાર તમે પોતે અને તમારા પોતાનું પાપ. તમે ભલે ગમે તેને આંગળી ચીંધી શકો, તમે ગમે તેનો વાંક કાઢી શકો, તમારા સગાઓનો, તમારા ઘરનાનો, બાળકોનો, પતિનો, પત્નીનો, ગમે તેની તમે આંગળી ચીંધી શકો. એ ચીંધવામાં તો કશું નથી, પરંતુ એ પાપ તમારા જ છે, એટલું ખ્યાલ રાખજો. કારણ કે એક વચન આપણે વાંચીએ હજકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 18મો અધ્યાય અને તેની 20મી કલમ. જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો બાપની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં, તેમજ બાપ દીકરાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં. નેકીવાનની નેકી તેને સિર રહેશે, ને ભૂંડાની ભૂંડાઈ તેને સિર રહેશે. એટલું સ્પષ્ટ લખેલું છે. બાપની શિક્ષા છોકરોને ભોગવે, છોકરાની શિક્ષા બાપને ભોગવે. સમજ પડી ને? એનો મતલબ તમે ગમે તેને આંગળી ચીંધો, એની શિક્ષા તમે નથી ભોગવતા. માણસ જે બી શિક્ષા ભોગવશે, કોને ભોગવશે? એની પોતાની શિક્ષા ભોગવશે. નેકીવાનની નેકી એના માથા પર રહેશે, એટલે કે એનું ફળ એને મળશે. અને દુષ્ટ હશે તો એની દુષ્ટતા પણ એના જ માથા પર રહેશે. એટલે કે સારું કરશો તો સારું ફળ, ખરાબ ફળ, પણ એ બંને કામ એ તમારા પોતાના જ. અને લુકની લખેલી સુવાર્તામાં બહુ સરસ લખેલું છે, તેનો 10મો અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ. વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાને શાંતિ થાવ. જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે, પણ જો નહીં હોય તો તે તમારી પાસે પાછી વળશે. બાઇબલનું વચન કહે છે સેવકોને કે તમે જે ઘરમાં જાઓ એ ઘરનાને શું કહો? શાંતિ થાવ. પણ સેવક એક વાર શું 50 વખત બોલું તો એ શાંતિ નહીં આવે. ખાલી કીધું છે ને તું કહેજે ભાઈ આવું, પણ ત્યાં કોઈ શાંતિનો પુત્ર હોય. શાંતિ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, એનો પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાડનાર વ્યક્તિ. એવું કોઈ હશે તો પછી એને શાંતિ મળશે, બાકી તો શાંતિ એને નહીં મળે. અને તમે જુઓ કે સૌથી મોટો આશીર્વાદ છે ને શાંતિનો આશીર્વાદ. તમારા જીવનમાં શાંતિ ક્યારે હોય? જ્યારે તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય, ના શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, પારિવારિક કોઈ સમસ્યા ના હોય, ત્યારે તમારા જીવનમાં શાંતિ. એનો મતલબ કે તમારું ચારે તરફનું બધું સારું હોય, એને કહેવાય કે શાંતિ. આ શાંતિ ક્યારે મળે? જ્યારે તમે શાંતિના પુત્ર હો ત્યારે. તમે શાંતિના પુત્ર બનો તો પછી તમારા જીવનમાં શાંતિ રહેશે. પણ જો તમે શાંતિના પુત્ર નહીં બનો તો તમારી પત્નીથી અશાંતિ આવશે, તમારા પતિથી અશાંતિ આવશે, તમારા બાળકોથી અશાંતિ આવશે, તમારા સગાઓથી અશાંતિ આવશે. એ તમારા જીવનમાં એ રહ્યા જ કરશે. અને માટે આપણે દોષ મૂકવાનું બંધ કરીએ અને આપણે શાંતિના બાળકો બનીએ. આજથી કોઈ કોઈનો વાંક ના કાઢે. પણ એક વસ્તુ સમજી લો કે તમે શાંતિના પુત્ર બનો તો તમારા જીવનમાં શાંતિ. બાકી તમારા જીવનમાં કોઈના પણ લીધે તમને એવું લાગતું કે આના લીધે શાંતિ છે, પણ સમજી લો તમે નથી ને શાંતિના પુત્ર, માટે પ્રોબ્લેમ છે. હાલેલુયા. એટલે આજ પછી કોઈ મને ફરિયાદ નહીં કરવી કે મારું ફલાણું સગું કે મારી પત્ની કે મારો પતિ આમ તેમ કરે છે. પોતાને સાચવી લેજો, શાંતિના પુત્ર બની જજો તો બધું સારું થઈ જશે. હાલેલુયા.